નાટક 3 દ્રશ્યમાં છે, જેનું પહેલું દ્રશ્ય છે યામિની નામની સ્ટુડન્ટ સુવિચારવાળી બુકમાંથી એક સુવિચાર વાંચે છે. એટલે ચાલુ કરી. વડીલોનું સન્માન કરો. હંમેશા આપણાથી મોટા લોકોનું આપણે સન્માન કરવું જોઈએ. હવે દ્રશ્ય 2. આ રીતે એને એક સુવિચાર વાંચ્યો કે વડીલોનું સન્માન કરો, એટલે કે આપણાથી જે મોટા છે તેમનું સન્માન કરો. હવે તે પોતાના ઘરે પાછી જઈ રહી છે ત્યારે રસ્તામાં કેટલીક ઘટના ઘટે છે, જેમાં પહેલી ઘટના છે કે એક વડીલ માણસ સામેથી દારૂના નશામાં આવી રહ્યા છે. અરે કાકા, જોઈને નહીં ચલાય. गिरीश की गाना सुनने की क्या? गिरीश का गाना सुनने की क्या? યામિની ગુસ્સામાં અહીંથી આગળ વધી જાય છે, પણ તે કંઈ કરી શકતી નથી. આગળ જતા એક બીજા વડીલ કાકા તેના પગ પાસે એક તમાકુ થૂકે છે. અરે કાકા, તમને ખબર નથી કે આમ તેમ ના થૂકાય? અરે હું સમજી ગયો. તું આવડી નાની થઈને મને શીખાવે છે. ચાલ નીકળ. ત્યાંથી પણ આગળ વધી જાય છે અને પાકડા પર બેઠું છે, તેમાં એક બેન પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર ફેંકે છે. અરે માસી, તમને ખબર નથી કે આમ તેમ કચરો ના ફેંકાય? અરે તું આવડી નાની થઈને મને શીખાવે છે. જા. આ રીતની ઘટનાઓ નિહાળીને તે પોતાના ઘરે પાછી ફરે છે ત્યારે ફરીથી સુવિચાર પોથીમાંથી તે જ સુવિચારને વાંચે છે. વડીલોનું સન્માન કરો, પરંતુ શું આવા વર્તનોનું સન્માન કરવું જોઈએ? હા, હવે આ રીતના સુવિચાર વાંચીને આ રીતનો એને પ્રશ્ન થયો કે આવા વર્તનનું સન્માન કરવું જોઈએ, એટલે તે બોલપેન કાઢે છે અને આ જ સુવિચારની પાછળ જાતે જ એક વાક્ય નવું ઉમેરે છે. વડીલોનું સન્માન કરો, પરંતુ એવા વ્યક્તિનું જે એ સન્માનને લાયક હોય. સન્માન માંગવાથી નથી મળતું કે ઉંમર વધવાથી નથી મળતું. સન્માન વ્યક્તિના કર્મો તથા તેના વર્તનથી મળે છે.